પુષ્ય નક્ષત્રની ખરીદીને લઈને વડોદરામાં માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં 50%નો ઘટાડો નોંધાયો છે। સોના ચાંદીના ભાવમાં વધારો થતા 50%નો ઘટાડો નોંધાયો। શહેરના જ્વેલરી શોરૂમમાં લોકો ઘરેણાં લેવા ઉમટી પડ્યા હતા, જ્યાં ભાવ વધતા ખરીદીમાં આશરે 50%નો ઘટાડો નોંધાયો છે। તો સોનું 1,30,000 પ્રતિ 10 ગ્રામે પહોંચ્યું, જ્યારે ચાંદી પ્રતિ કિલોએ 1 લાખને પાર પહોંચ્યું છે। ભાવ ભલે વધ્યા પણ પરંપરા જાળવણીએ જરૂરી તેવું ગ્રાહકો દ્વારા કહેવામાં આવ્યું છે। જ્યાં પુષ્ય નક્ષત્ર પર્વ નિમિત્તે વડોદરામાં સોના ચાંદીની ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે। શહેરમાં જ્વેલરી શોરૂમોમાં લોકો ઘરેણાં લેવા માટે ઉમટી પડ્યા, તો ભાવ વધતા ખરીદીમાં આશરે 50%નો ઘટાડો નોંધાયો, પરંતુ ગ્રાહકો દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ ઘરેણાં ખરીદશે। તેમજ સોનું પ્રતિ 10 ગ્રામ 1,30,000 પહોંચ્યું છે। તો ભાવ ભલે વધ્યા પણ પરંપરા જાળવણી એ જરૂરી તેવું ગ્રાહકો દ્વારા કહેવામાં આવ્યું। જ્યાં પુષ્ય નક્ષત્ર પર્વમાં વડોદરામાં સોના ચાંદીની ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો। जी શું કહેશો? આજે પુષ્ય નક્ષત્ર છે, શું ખરીદી કરવાનું? પુષ્ય નક્ષત્ર જે સોનાની અને ઓર્નામેન્ટ્સની ખરીદી માટે ખૂબ જ શુભ નક્ષત્ર ગણાતું હોય છે। તો વર્ષોથી પરંપરા ચાલતી આવી છે કે આ દિવસે તમે કોઈકને કોઈક વસ્તુ કે કોઈક ઓર્નામેન્ટ તમારા ઘરમાં લાવો અને તે વસ્તુની પૂજા ધનતેરસના દિવસે કરતા હોવ છો। તો બસ એ પરંપરા જાળવવા માટે વર્ષોથી આ વસ્તુ ચાલતી આવી છે અને અમે ચલાવવા માટે પ્રયત્ન કરીએ છીએ દર વર્ષે। તો દર વર્ષે એક વખત સારા ગણદેવી ઘરમાં આવી અને કોઈક પણ એક ઓર્નામેન્ટ, ભલે કોઈ વખતે પ્રાઇઝીસ વધારે હોય ઓછા હોય તો એ પ્રમાણે નાની મોટી વસ્તુ પણ ખરીદી કરતા હોઈએ છીએ। વર્ષોની જે પરંપરા છે, ઓલ ટાઈમ હાઈ ભાવ રહેતો સોનાના તેમ છતાં પણ દિવાળી વખતે આવતું પુષ્ય નક્ષત્રનું વિશેષ મહત્વ છે। આ પુષ્ય નક્ષત્રના વખતે લોકો સોના ચાંદીની ખરીદી કરતા હોય છે અને સોના ચાંદીની ખરીદીની જે પરંપરા છે તે યથાવત જોવા મળી રહી છે। વડોદરાનું આ શોરૂમની દુકાન છે ને આપણે જોઈ શકીએ વર્ષોની પરંપરા મુજબ જે લોકો છે તે અહીંયા સોના ચાંદીની ખરીદી કરતા હોય છે। ઓલ ટાઈમ ભાવ સોનાનો હાઈ રહેતા છતાં પણ જે ગ્રાહકી છે તેના પર કોઈ વધારે અસર થઈ નથી અને લોકો મન મૂકીને સોનાની ખરીદી કરી રહ્યા છે। આપણે જોઈ રહ્યા જે પ્રમાણે અલગ અલગ વિવિધ પ્રકારના જે આભૂષણો છે સોનાના તે અહીંયા નજરે જોવા મળી રહ્યા છે। ત્યારે જે સંચાલકો છે તેમના દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। કોઈ પણ પ્રકારની જે અવ્યવસ્થા અહીંયા જોવા નહીં મળે તેનું ચોક્કસ કારણ છે કે વર્ષોથી પરંપરા જે ચાલી આવી છે તેને અનુરૂપ થઈને આ પુષ્ય નક્ષત્ર વખતે જે પ્રમાણે ખરીદી લોકો કરતા હોય છે તેને ટેસ્ટને ધ્યાને રાખીને દર વખતે અનેકો પ્રકારના જે દાગીના છે તે કરવામાં આવે છે। જે સંચાલક છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કે પુષ્ય નક્ષત્ર આ વખતે જે પુષ્ય નક્ષત્ર છે તે બે ભાગમાં છે। આજે 12 વાગ્યાથી જે શરૂ થયેલું પુષ્ય નક્ષત્ર છે તે આવતીકાલે 12 વાગ્યા સુધી રહેશે। ત્યારે બેન શું કહેશો, કેવા પ્રકારની ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે? અત્યારે દાગીનાની ખરીદી તો છે જ, પણ જે મોટી ખરીદી જેને કહેવાય કે હેવી વેટ વાળી તો એ થઈ ચૂકી છે। એટલે અત્યારે થોડું દાગીના તો જઈ જ રહ્યા છે, સેલ થઈ રહ્યા છે, બટ મુહૂર્ત છે હવે તો જે રેટના હિસાબે લોકો કોઈન અને એની ખરીદી વધારે કરી રહ્યા છે, લગડી અને કોઈનની। ખાસ કરીને વાત કરીએ તો વિશેષ મહત્વ છે પુષ્ય નક્ષત્રનું। આપણે ખાસ કરીને વાત કરીએ તો પુષ્યનું આ વખતે આજે 12 વાગ્યાથી શરૂ થઈને આવતીકાલે પણ જશે। લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળ્યો ગ્રાહકમાં? મુહૂર્ત તો શરૂઆત થાય એટલે ત્યારથી આખા દિવસનું ગણવામાં આવતું જ હોય છે, કારણ કે એના પછીનો બધો જે સમયગાળો છે એને જનરલી શુભ જ માનવામાં આવે છે। એક વખત પુષ્ય નક્ષત્ર લાગી જાય એટલે પછી ખરીદી સ્ટાર્ટ થઈ જાય છે। કેવા પ્રકારની વ્યવસ્થાઓ ગ્રાહકો માટે એનામાં કરી છે ડિઝાઇન? વ્યવસ્થામાં આપણે એક તો આપણે લગ્નની ખરીદી કે મોટી ખરીદી હોય એમને પીસફુલી અને શાંતિથી સરસ રીતે થઈ શકે એ માટે હેરિટેજ હોલ તો તમને ખ્યાલ છે કે આપણે બનાવ્યો છે। તે સિવાય કોઈન માટે પણ બહુ રશ થાય કે કંઈક હોય તો એના માટે પણ સરસ વ્યવસ્થા કરેલી છે। અને તમે જાણો જ છો તો એવી રીતે આપણે બધી જ જે વેરાયટી હોય છે ગોલ્ડની ડિઝાઇન્સની, કલકત્તી છે કે પછી રજવાડી છે, ડાયમંડ છે, પ્લેટિનમ છે અથવા તો એન્ટિક છે, એ બધું જ આપણે તૈયારી સાથે છીએ। ઓલ ટાઈમ સોનાનો ભાવ હાઈ હોવા છતાં પણ લોકો મન મૂકીને ખરીદી કરી છે? હા, કરી રહ્યા છે। એટલે જેમને હેવી લેવાનું છે કે વધારે બજેટ જેમનું છે, જેમને નથી એટલો બધો ફરક નથી પડતો તો એ લોકોની મોટી ખરીદી પણ થઈ રહી છે। અને જેમને થોડો ફરક પડે છે તો એમને કદાચ 5-10 ગ્રામ ઓછું લેવાશે,
પણ લઈ રહ્યા છે લોકો, કારણ કે એમને પણ એક અંદાજો તો છે જ માર્કેટનો કે આ અત્યારે ભલે આટલા હાઈ રેટમાં લઈએ છે પણ આ રેટ તો હજુ વધવાનો જ છે. એટલે ખાસ કરીને વાત કરીએ તો હવે તો લગ્ન સિઝન પણ છે. લગ્ન સિઝનને સાથે રાખીને પણ લોકો ખરીદી તો કરી રહ્યા છે. હા, થઈ રહી છે, લગ્ન માટેની પણ ખરીદી થઈ રહી છે. ગત વર્ષ કરતા કેટલો ફરક છે? ગત વર્ષ કરતા ફરક ચોક્કસથી છે. એટલે દાગીનાનું જે વેચાણ હોય એમાં ચોક્કસથી ફરક તો છે જ, પણ જે મોટું લગડી કે કોઈન જે છે એમાં ઇન્વેસ્ટમેન્ટ વધારે જોવા મળે. ચોક્કસ એટલે જોઈ શકાય જે પ્રમાણે આ વખતે જે પુષ્ય નક્ષત્ર આવ્યું છે તે લોકો માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈ આવે તેવી રીતનું છે. કારણ કે આજે જે શરૂ થયેલું 12 વાગ્યાનું જે પુષ્ય નક્ષત્ર છે તે આવતીકાલે 12 વાગ્યા સુધી રહેશે અને જે સોના ચાંદીના દાગીનાનું જે વેચાણ છે તે ધૂમ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા.